ગુંડા લખી લટકતી રે માલ એ ઘેરે લાવે તમે નવું ગાવ હા નવું ગાવ ઘેરે માથે બેઠો લીલો આસરે આસકે અમાર છે ને જમવા જવાનું છે કા હા જમવા જવાનું છે ક્યાં જવાનું છે રણુ મામાને ઘેરે એને હાળી લગન છે હા માસીના આવડે જવાનું છે આપણે આ ઓળખે છે હું નથી ઓળખતી મારા માસી જાય એનો કોતીડો છે અટાણે અને જમવાનું આપણે બધા ન્યા છે આપણે બેન જમવાનું છે હા ને હાર્દિકભાઈ ને બધા વી ગયા હા સાંજે ગોતીડો છે તો આપણે રાત ને ગરબા ને એવું લેવા જાવું તો તમને બતાવીશું કે દીદી બેન કવરાય છે તો આપણે ઘેર રહેવું હા ગોતીડો જો અહીં આમ જો અમાર ઘેર ગોતીડો મેકેલો છે હો આ મામી ગઈ છે તમારે જવાનું છે જમવા આવી ગઈ પછી પછી આગળ ડીદે વાળા આવશે ગોતીડો લેવા આવશે આપણે આ જો ગોતીડો મેકી જશે અહીંયા જો દેખાય જો ગોતીડોમાં આવી ગયો છે આપણા ઘરે આ લેવા આવવાના છે જો આ અહીં લગન છે ને અમારે આ રણુ મામા અમારો રણુ મામા થાય ને હા રણુ મામાનો એની ઓલા લગન છે એની હાળી ના કા હા તો અમારે જમવા જવાનું છે ને પછી આપણે છે ને ગોતીડો છે રાસ ને એવું છે બધું હવે જોઈ છે આપણે શિવાની બેન રાસ કે ગોતીડો કરવા દે તો આપણે કરશું કા કરવા દે ને ડિસ્કો કરવાનું છે તો આમેથી પાછા આવી આવ્યા છે દાદા ઘરે ગયા હતા લગ્નમાં ત્યાં તો જો બેન ના લગ્ન કરીને પાછા આવી આવ્યા છે ભાઈ ના લગ્ન તો કઈ કરવા દીધા ને શિવાની બેને અહીંયા જોઈ છે આપણે અહીંયા પર છે ને ગમે એવું છે કા મામી અહીંયા ઝૂંપડામાં બહુ ગમે કેમ કે અહીંયા ખુલ્લું રહ્યું કે અહીંયા સારો પવન આવે ને ઈસકો ને બધું પવન આમ તો જો મસ્ત આવે અહીંયા ગમે એને કાંઈ નહીં હાલો આ રેડી થઈ ગયા છે જાય હવે કા એ હાલો જો અહીંયા જમણવાર છે કા હા જમણવાર રાખ્યું છે બેન પોગી ગયા અમે જો જમવા સારું ને પૂગી જાતી એમાં હું ના હારું હાલો જમી લઈ હા તમે બેસી જાઓ હાલો ને હાલો અમે બેસી જાય આખડીએ ફેમિલી જમવામાં જો આપણે અહીંયા બપોરે હતું ને ઈજ છે કા લગ્નમાં જતા આપણે અહીંયા છે ને આજ જમવાનું હતું આખા બટેકાનું શાક લાડવા ગાંઠિયા રોટલી છાશ જો આવી ગઈ છે બધા બેસી ગયા છે જો જમવા તું તો ગોતીડો વધારે છે હા હવે ઉભી તો રહો હાલે રાખતો ફોટો બોટો પેલા પાડો ખડકો અંદર હોય છે ભાઈ અરે નંબર નો હોય એલા માથા પર લેવાનું હોય ખંભે નો લેવાનું હોય હાલો પેડો માથા ખડકો મેક તો વ્યવસ્થિત રેડી વ્યવસ્થિત આવજો તો ફેમિલી ગોતીડો લઈને ഇവിടെ ઘેરે પહોંચી જશે ને હવે અહીંયા રાસ ગરબાનો પ્રોગ્રામ છે તો હું બોલવાનું જાય છે હવે અહીંયા રાસ જોવા આપણે તમને ત્યાં જઈને બતાવી દો સામે ડીજે છે ને હું બોલો બે હાલ્યા તે અંદર ક્યાં બોલા જો ગીત વાગ્યું
ફેમિલી હાલો આવી જાઓ ભાખરી ખાવા. જો મારી મામીએ છે ને સરસ મજાની ભાખરી બનાવી છે. જો એટલી મસ્ત છે. ચા ભાખરી હવારમાં. હા ને મગનું શાક છે મસ્તનું છે. અહીં દેહમાં તો આવું હોય કા મામી. એકલી સાન આપણે સુરત હોય ને એવું ભાવે સાન ભાખરી. અહીંયા તો અમારે શાક જોઈએ કા. શાક જોઈએ કે શાક તો પેલા છાશ. હા આન પપ્પા તો છે ને હાર્દિકના પપ્પા તો છે ને ભાખરી શાક ને છાશ જ ખાય. એ સા ન ખાય. બધાને શું લેવા આપો છો? એ નહીં ખાય. એ ખાલી શાક ને ભાખરી જ ખાય. એ છાશ છે ને એટલે બધું આવી જશે. હાલો ફેમિલી જમવા આવી જાવ. હાલો ફેમિલી હાંસે ગોતીડો હતો ને એની છે ને આજે જાન આવે છે કા. અને સમોમાં જાન ગઈ છે તો મામીની છે ને એ લોકો બધા ત્યાં જાય છે. સમોમાં જાન આવે છે કે ત્યાં સમોમાં લગ્ન છે એ બેનના. હાંસે ગોતીડો હતો ને અહીંયા હું તો નહોતી ગઈ કેમ કે હું તો છે ને દીદી બેનને લઈને લગ્નમાંથી આવ્યા હતા કે થાકી ગયા હતા એટલે હોઈ ગયા હતા. હાર્દિકના પપ્પાએ છે ને આમાં કટ લીધેલી છે. બધા રાસ રમે છે એની. હું નહોતી ગઈ કા. તમે આ રાસ લેતા હતા કા. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ, બહુ મજા આવી. ને આ તું હોઈ ગઈ, હા દીદી હોઈ ગઈ, પછી તને લઈ ગયો આંટો મારવા છે એટલે ઉખડી ઉખડી હા ઉખાડવા પણ તા પછી છે ને ડીજે તે બંધ થઈ ગયું હતું એટલે નહોતી થઈ કટ. ગયું હતું. હા કાંઈ નહીં હાલો દીદી બેન હોઈ ગયા હતા ને તે પછી આમ નહોતા ગયા કવરા. આપણે જાનમાં નથી જવાનું, મામી ને મામા જાય છે હા કા. હા આપણે ઘેર રહેવાનું છે દીદી. આ જો મામા તૈયાર થઈ ગયા છે. અને આ બે તમારે જવાનું છે કે જાનમાં? નહીં હોય ઈસકો નથી બાંધવાનું. આવીને કાળા કાકા આવે છે ને પછી બંધ આ જો મામી તૈયાર થઈ ગયા કા. હવે જાનમાં જાય છે. હા જાનમાં જઈએ. આવજો. હા છોડીને જાન રાખ દે ને હાસો દે. એ હા અમે તો છે હાન ના આવીશું. ખાન ના આવશો. આજની ઉપાધિ નહીં કરતા હો. મામી છે ને ભલામણ કર્યા કરે કેમ કે આ તડકાના ધોડા કરે કે એટલે. છોકરા મોલા તડકા નો રાવા દેતી. એ હાલો તાર આવું ભાઈ આલી આય લાય